जय श्री ओम नमः नमो हन्तां नमो सीताणं नमो आयिरीणां नमो वनजायां नमो लोई सप्रसां निज चैतन्य महाहिमगिरि से परिणति के घन टकराते हैं श्रोतयतीन्द्रिय आनंद रस की मूसलधारा बरसाते हैं जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधियां देता वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। 25મી શિબિરની સવારની વેલામાં પ્રથમ સ્વાધ્યાય આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. स्वानुभव पत्रावली नामक यहाँ अद्भुत रचना बाल ब्रह्मचारी रविंद्र जी आत्मन साहेब द्वारा रचित अनेक पत्रों समूह रूप आ रचना से सुंदर रचना से साधर्मीओनी जिज्ञासाना उत्तर रूप अमृत पत्रનું લખવામાં આવેલા છે. બધા જ પત્રોમાં એક મૂળ વાત સમજીએ તો અહીંયા પંડિતજી નિર્વિકલ્પ રહેવાની પ્રેરણા આપી છે. કુલ મળીને વિતરાગ થવાની પ્રેરણા આપી છે. વિતરાગ થયા વગર સુખી થવું અસંભવ છે. આ રચનાનું નામ પણ છે સ્વાનુભવ પત્રાવલી. એટલે સ્વાનુભૂતિની મુખ્યતાથી ઘણી ચર્ચામાં કરવામાં આવી છે. એની વિધિ બતાવવામાં આવી છે. ખરેખર સ્વાનુભૂતિ એક ગાયક ભાવ સ્વાનુભૂતિનું ભગવાન છે. એવા ગાયક ભાવની બી ખૂબ જ ચર્ચા પત્રો દ્વારા કરવામાં આવી છે. अंतर्मुहूर्त काल अगर जो स्वानुभूति जीव करी ले से शुद्धोपयोग करी ले से तो ये अंतर्मुहूर्त काल अनंत अपराधों पर भारी पड़े है. એવું અદ્ભુત સ્વરૂપ છે. અનુભૂતિ વગરનું જીવન, આત્માનુભૂતિ વગરનું જીવન પશુ સમાન છે. એટલા માટે સવારમાં આપણે લગભગ વિગત 3 વર્ષથી આપણે આ स्वानुभव पत्रावली द्वारा पत्रों की चर्चा करता होइए છીએ. खरेखर स्वानुभूति में थोड़ी जागृति विज्ञान रूप जो जागृति से ये जागृति मिथ्यात्वनी दुनिया ने बर्बाद करी नाखे छे. એટલી તાકાત છે આ જ્ઞાન સ્વભાવમાં, સ્વાનુભૂતિમાં. એવી સુંદર ચર્ચા અહીંયા પત્રો દ્વારા કરવામાં આવી છે. એક પ્રસ્તાવના અહોભાગ્ય લૌકિક વ્યવહાર का लोकोत्तर रूप एक सुंदर अभयजी द्वारा લખવામાં આવી છે. થોડાક બિંદુઓ પર વિશેષ આપણે પ્રારંભ છે ને, પહેલો દિવસ છે તો પ્રસ્તાવનાના થોડાક બિંદુ પર ચર્ચા કરીશું, પછી પત્ર પર આપણે પ્રારંભ કરીશું. नाम भी वो सरस आप्યું છે अहोभाग्य लौकिक व्यवहार का लोकोत्तर रूप. कल्पना है अपने विचारों तथा जीवन की घटनाओं को दूरवर्ती परिचित व्यक्ति के पास भेजने के लिए पत्र लेखन अति प्राचीन विद्या है. पत्र केम લખવામાં આવે તો ફોન થઈ ગયા, વોટ્સએપ આવી ગયા, તે छता पण पत्रनी अपने आप में एक विशेष अनिवार्यता है. कबूतरों के माध्यम से संदेश भेजने के आख्यान हमारे प्राचीन साहित्य में भी मिलते हैं.
એક બે વાત આમાં ખાસ કહેવી છે, એના પર વિચાર કરીએ છીએ। प्रायः संयोग वियोग अथवा दैनिक घटनाओं के आदान प्रदान हेतु पत्र लेखन का उपयोग किया जाता है सामान्य रीति। यहाँ की अलग बात कहवी है, परंतु आत्महित की प्रेरणा, तत्वचिंतन, सैद्धांतिक विश्लेषण एवं आध्यात्मिक अनुभूतियों के आदान प्रदान हेतु पत्र लिखने के उदाहरण भी मिलते हैं। क्या મળે છે? रहस्यपूर्ण चिट्ठी उदाहरण भी आप्યું છે। आचार्य कल पंडित टोडरमल जी द्वारा मुल्तान नगर के साधर्मियों को लिखा गया पत्र रहस्यपूर्ण चिट्ठी बनकर आज भी जिज्ञासुओं की शंकाओं का समाधान कर रहा है। कुलमणि ने जी पत्र अपने आप में एक मोटू शास्त्र है, ये बात अहींया बतावी है। ये भी शास्त्रનું એક અંગ છે અને એમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી બહુ પરિચિત છે। મુલતાન નગરના સાધર્મીઓની અનુલક્ષીને વાત કરવામાં આવી છે। પંડિત ટોડરમલજી એમાં ખાસ વાત કરી છે કે આ વર્તમાન કાળમાં આધ્યાત્મિક રસના રસિક જીવો બહુ થોડા છે। ધન્ય છે તેમને કે જે સ્વાનુભવની વાર્તા પર કરે છે। આ વાક્ય ખાસ નોંધ કરવા જેવું છે કે કેમ કે ભલે ચારે અનુયોગમાંથી કોઈ બી અનુયોગનો સ્વાધ્યાય કરવામાં આવતો હોય પણ એનું એકમાત્ર પ્રયોજન સ્વાનુભૂતિ છે। સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ એ મુક્તિનું ઉદ્ઘાટન છે, મોક્ષ માર્ગનું ઉદ્ઘાટન છે અને સમસ્ત જીવવાણી મોક્ષના કારણ, સાક્ષાત્કાર રૂપ મોક્ષ માર્ગને બતાવવા માટે લખવામાં આવ્યું છે અને મોક્ષ માર્ગનો પ્રારંભ સ્વાનુભૂતિપૂર્વક થાય છે અને સ્વાનુભૂતિ તત્વનિર્ણયપૂર્વક થાય છે। કુલ મળીને જેટલી બી ચર્ચાઓ થશે આજે અથવા થતી હશે, થવાની છે, એ દરેક ચર્ચાઓમાં તત્વ વિચાર અથવા તત્વ અભ્યાસ સુધી સીમિત ન રાખતા તત્વ નિર્ણય એક અદ્ભુત પોતાનામાં એક સ્ટેપ છે, એક રેન્જમાં આત્માનુભૂતિ પહોંચવા માટેની બહુ મોટી રેન્જ છે કે તત્વ નિર્ણય વગર તત્વાનુભૂતિ, આત્માનુભૂતિ અસંભવ છે। ગઈકાલે બધા જોડે હતા ને યાત્રામાં, મતલબ સાથે પ્રવાસમાં, તો પૂછ્યું કોઈએ કે ભાઈ અમે શું કરીએ અનુભૂતિ માટે? તો અનુભૂતિ માટે શું કરવાનું હોય જયકુમારભાઈ? સહાનુભૂતિની ચર્ચા કરવી છે ને આપણે, શું કરવાનું હોય? ડુંગર ચડવાનું હોય, શું કરવાનું હોય? શરીર ઘડવાનું હોય, શું કરવાનું? તો જેટલો બી આપણે તત્વ અભ્યાસ કરીએ છીએ એ નિર્ણયની ભૂમિકામાં આવવું જોઈએ, નિર્ણય સુધી પહોંચવું જોઈએ। શાનો નિર્ણય? તો અભ્યાસ શાનો કરવો છે? કે કોણ કરતા છે, કોણ અકર્તા છે, આત્મા કરતા છે તો કેવી રીતે કરતા છે, રાગનો કરતા છે કે ભોગતા છે કે જ્ઞાતા છે, આ બધું સ્પષ્ટીકરણ અને સ્પષ્ટીકરણ પછી જે ભલે થતો રાગ હોય પણ એમાં આત્મા ખરેખર એનો જ્ઞાતા ભાવે છે। રાગાદી ભાવ જે પણ કંઈ થાય છે આત્માના લક્ષ છોડીને એ પૌદ્ગલિક છે, એને વ્યર્થ છે, એ જે અકિંચિત કર છે, પરદ્રવ્ય અકિંચિત કર છે અને રાગાદી ભાવ વ્યર્થ છે। એની સિદ્ધિ અનેક યુક્તિઓ દ્વારા, ઉદાહરણો દ્વારા જો કરવામાં આવે છે તો અનંતકાલ આપણા ઉપયોગ જેવા મુખ્ય સાધનને રાગાદીની સાથે બરબાદ કરી રહ્યા છે, રાગાદીની સંગતિમાં સમાપ્ત કરી રહ્યા છે, બહુ જ અપમાન કરી રહ્યા છે સાધનનું અને સાધ્યને પ્રાપ્ત થતા નથી, તો એવી જાતિના દૂષણો દૂર થઈ શકે। કુલ મળીને તત્વ નિર્ણય બહુ મહત્વનું સ્ટેપ છે। જો તત્વ વિચારનો મહિમા, તત્વ વિચાર પછી તત્વ નિર્ણયમાં આગળ જો નથી કન્વર્ટ થતું અને તત્વ નિર્ણય આ નિર્ણય સ્વ શું છે, પર શું છે, દુઃખ શું છે, દુઃખના કારણો શું છે, સુખ શું છે, સુખના કારણો શું છે, સાત તત્વ આવી ગયા ને આમાં। દર વખતે કહું છું, પહેલી વાર નથી કહેતો, આમાં સાત તત્વ આવી ગયા ને। સાત તત્વનું ભાવાસન કરવું હોય જગદીશભાઈ તો શું કરવું જોઈએ? સાત તત્વ કયા? સાત તત્વ કયા સુનિલભાઈ? જીવ,
અજીવ, આશ્રવ, બંધ, સર્વ, નિજ્ઞાની, મોક્ષ. અને મેં જે હમણાં 3 સ્ટેપ કહ્યા એમાં 7 તત્વ આવે છે. જીવ અને અજીવ બે જે તત્વના નામ છે પહેલા, એમાં જીવમાં જીવની ચર્ચા નથી કરી, ધ્યાન રાખજો. અજીવમાં અજીવની ચર્ચા નથી કરી. જીવમાં સ્વની ચર્ચા કરવી છે અને અજીવમાં પર. પર કોણ? શુદ્ધાત્મા સિવાય બાકીના શેષ જીવ અને બાકીના સર્વ પદાર્થો પર છે. તો સ્વમાં અપનાપન, પોતાપણું અને પરમાં પરાયપણ, એ જીવ અને અજીવ તત્વની શ્રદ્ધા છે. અને દુઃખ અને દુઃખના કારણોમાં કયા તત્વ સેટ થશે? આશ્રવ અને બંધ. અને સુખ અને સુખના કારણોમાં સંબંધ અને મોક્ષ. તો કહે છે કે આ રીતે તત્વ જ્ઞાન નિર્ણય કરવાનો છે કે સુખનું કારણ શું છે અને વાસ્તવમાં દુઃખનું કારણ શું છે. તો એ નિર્ણય થાય, એ નિર્ણયપૂર્વક નિર્ણયની દ્રઢતા થાય. હર પ્રસંગોમાં આપણને એની દ્રઢતા થાય અને એના આધાર ઉપર પ્રતીતિ અંતર્વ્રતકાલ નિર્વિકલ્પ થઈ અને પ્રતીતિ સમ્યક થાય. આ રેન્જ સુધી હર સ્વાધ્યાય, હર જે બી શુભ અનુષ્ઠાન જે બી થશે, પ્રક્ષાલથી લઈને પૂજન, વિધાન, ભક્તિ, જે બી ગોષ્ઠી, જે પણ કંઈ થાય, સાંસ્કૃતિક પ્રોગ્રામ, એના અંતરમાં આ વસ્તુ હોવી જોઈએ. ઉન્મળીને હમણાં જ આપણે ગતપંથ હતા ને ચર્ચા કરી હતી કે ખરેખર જેટલું બી સ્વાધ્યાય થાય છે એમાં આત્માએ શું કરવાનું છે, આપણે શું કરવાનું છે. પહેલા દિવસે જ કહી દઉં ને તમને, પહેલા જ દિવસમાં પહેલા પ્રવચન જે પહેલું થયું એ જ જે વાસ્તવમાં શિબિરની શરૂઆત છે. અને બાકી બધું જે છે પટ્ટી કાપવાનું એ બધું પછી જોશું. એટલે શિબિરનું પ્રારંભ થઈ ગયું. તો જે પણ કોઈ અહીંયા તત્વજ્ઞાનના નિમિત્તે જે પણ કોઈ લેવાય, આ યશેમી ગાથા લેવાય કે જે પણ કોઈ પ્રકરણ લેવાય, એના માધ્યમથી આપણા સોચનું કરેક્શન થવું. અને પૂછ્યું ને મને ગાડીમાં, એટલે આ વિચાર આવે કે આપણે કરવાનું શું? તો કે હર સમયે જે આપણી સોચ ખોટી છે એ સોચનું કરેક્શન, જે તત્વ ભણ્યા હોય, જે અભ્યાસ કર્યો હોય અને એનો નિર્ણય થયો હોય, નિર્ણયના આધાર ઉપર એનું કરેક્શન થવું જોઈએ. આપણી સોચનું કરેક્શન અને કરેક્શનનું ફલ, જે ખોટી માન્યતા છે, ખોટી પકડ છે, એ પકડ આપણી ઢીલી પડવી જોઈએ. આ વાસ્તવમાં પેટનો પુરુષાર્થ છે. જે પ્રતીતિપૂર્વક, પ્રતીતિ જે સમ્યક પુરુષાર્થ છે, પ્રગટ પુરુષાર્થ છે, એના પૂર્વમાં કરવામાં આવતો પુરુષાર્થ છે. એ તો શું કરશો? આ સાંભળીને તમે કરશો શું? સવારની હાજરીથી કોઈ પ્રાઇઝ મળે એવું તો છે નહીં. સવારથી સાંજ સુધી હાજરી આપે એનું કોઈ પ્રાઇઝિંગ તો છે નહીં. પણ હર ચીજમાં જ્યારે જેવી તત્વ, અહીંયા સ્વાનુભૂતિના જે પત્રો છે, જે પણ જે વિષય લેશે વક્તા, એના દ્વારા આપણી જે ખોટી સોચ છે એમાં કરેક્શન હંમેશા થવું જોઈએ, હર સમય થવું જોઈએ. અને એમાં કોઈ બોજો નથી. જ્યાં જ્યાં આપણું કરેક્શન થતું હોય છે ત્યાં ત્યાં અપેક્ષિત આકુલતાઓ ઘટતી હોય છે, માર્ગની મોકળાશ થતી હોય છે અને સંસારનો કિનારો નિકટ લાગતો હોય છે. આ સ્વરૂપ છે સ્વાધ્યાયનું. એના આધાર ઉપર આ ભણવાનું છે. ચાહે કોઈ બી પ્રસંગ આવે, કરણાનો યોગ હોય કે પ્રથમાનો યોગ હોય, આ વાત અહીંયા મુખ્ય છે. જો આમાં લખ્યું પણ છે, આગળ લખ્યું છે, શરૂઆતમાં જ લખ્યું છે, પ્રકાશ કે તરફથી લખ્યું છે ને એમાં લખ્યું છે, आत्मा आराधना और जीन शासन प्रभावना का स्वर्णिम अवसर सर्व प्रकार से प्राप्त हो चुका है. એના માટે કોઈ મહેનત કરવાની નથી અને એના માટે બધું જ ઉપલબ્ધ છે. જે પણ આત્મકલ્યાણ માટેનું જે બાહ્ય એપ્રોચ જોઈએ, ગાઈડલાઈન જોઈએ, એ બધી આપણી પાસે સહજતાથી, સરળતાથી, સુલભતાથી ઉપર છે અને આપણી પાસે પ્રાપ્ત છે. હવે જે મૂળ વાત લખવી છે, इस अवसर में આ મોકામાં તે તત્વ નિર્ણયપૂર્વક લખ્યું છે. પહેલું જ લખ્યું છે, તત્વ નિર્ણયપૂર્વક स्वानुभूति के साथ निराकुल सुख का स्वाद चखकर परम आनंदित हो, यही एकमात्र भावना है. अगर जो जीव खूब प्रवचन करे છે, खूब प्रवचन સાંભળે છે, 9,000 પ્રવચન સાંભળી છે, પણ જો તત્વ નિર્ણય પર નથી પહોંચતો તો મિથ્યા તો જરાય હલતું નથી, હે ને. यद्यपि મારું તો એવું માનવું છે કે મિથ્યા તો જો નથી હલતું અથવા મિથ્યાત્વને હલવાનો નિર્ણય નથી કર્યો તો એ તત્વ વિચાર, એ તત્વ અભ્યાસ કોઈને કોઈ આભાસોનું પોષણ કરતો, ખ્યાલ આવે, સંસારને વધારે છે.
ખાલી દુકાન ચલાવી કે ક્લબોમાં ફરવું એ જ સંસાર વધારે છે એમ થોડી છે. ખરેખર તો જીવિત સંસાર અને સંસારના અભાવનો સંબંધ માન્યતા સાથે છે, શ્રદ્ધાન સાથે છે. એટલે આપણે જે તત્વ, જે સાચું તત્વ જાણતા બી હોઈએ, પરંતુ જો એનું માધ્યમ લઈને આપણે જો કરતા બુદ્ધિ, તત્વ બુદ્ધિ, કાલે થયું સાબરીના મંદિરમાં કેટલા આપણે પ્રશંસા કરી, પ્રશંસનીય જ છે, પૂજનીય છે હર પ્રતિમા વિધિ પર વિરાજમાન. પણ એ કાર્યમાં સાંભળજો જયકુમારભાઈ, જરા કઠોર બી છે, કામની પણ છે. પણ એ પ્રસંગમાં જો એની કર્તૃત્વ બુદ્ધિ હોય, સાંભળજો, નિમિત્ત શું છે? કર્તૃત્વ બુદ્ધિના અભાવનું છે. પરંતુ એ નિમિત્તમાં પણ આપણે અગર કર્તૃત્વ બુદ્ધિનું પોષણ કરતા વર્તીએ છીએ તો પ્રસંગ તો એ લાગે કે કલ્યાણનો છે, પણ બની શકે કે આપણે એને નિર્ણય ના હોય સાચો, તો આપણે એ જે પ્રસંગો છે, એ પ્રસંગોમાં થતા જે થિંકિંગ છે, વિચારો છે, અને એના નિમિત્તથી થતી પ્રવૃત્તિ છે, એ બધી જ વસ્તુ શામાં નિમિત્ત બનશે? બોલો જરા. સંસાર વધારવામાં નિમિત્ત બને છે. જે સંસાર મટાડવાના કારણો છે, એ કારણોને સંસાર વધારવામાં જો લાગુ કરીએ છીએ તો એ એક જ છે એનું કારણ કે તત્વ નિર્ણય નથી. અભ્યાસ છે પણ નિર્ણય નથી. બની શકે કે જો એ નિર્ણય ના હોય તો એ તત્વ અભ્યાસ ક્ષયક્ષમના અહંકારમાં પહેલા એનો સંસાર વધારે છે, અનંત સંસાર ઉભો કરે છે. એટલે બહુ જ સાવધાનીથી આ વાત કરવી. અને હર સમય તમને કાંઈ ખબર ના પડી હોય તો જીવન તત્વ કહ્યા હોય, આપણા વારામાં, સ્વભાવના વારામાં કહ્યું હોય, વિભાવનું જ્ઞાન કરાવ્યું હોય, દેહ અને આત્માનું ભિન્નતા બતાવી હોય, તો એમાં જે આપણું દેહ અને આત્માની એકત્વ બુદ્ધિ છે, વિભાવાદીને સ્વભાવ માનીને સંપૂર્ણ સમર્થન અને સમર્પણવાળું જીવન છે, એમાં કરેક્શન આવવું જોઈએ. ક્યાં આવવું જોઈએ? સોચમાં. સૌથી પહેલા સોચમાં કરેક્શન આવવું જોઈએ. ખરેખર એવું છે, જીવ વાસ્તવમાં વિચારોમાં સમૃદ્ધ હોવો જોઈએ. આત્મકલ્યાણમાં સૌથી મોટી કન્ડિશન છે, બાહ્ય કન્ડિશન ભાવેશભાઈ, કે વિચારોમાં જીવ સમૃદ્ધ હોવો જોઈએ. વિચારોમાં જીવ પામર હોય તો કામ નહીં થાય. વિચારોમાં જીવ પડેલો હશે તો કામ ઊભું જ નહીં થાય. ખ્યાલ આવ્યો? હવે આનું તો બહુ મોટું પેટ છે. વિચારોમાં પડેલો એટલે શું? હું આટલું જોરદાર મતલબ કે ખુલાસાબંધ આપણે સ્વાનુભવ પત્રાવલી વાંચીએ છીએ, પરંતુ એટલા નીચા વિચારો છે કે એ વિચારો દિશામાં જ નથી, દિશાહીન છે. કેમ કે એ ભણાવવાનો ભાવ અને એ ખુલાસા એમાં જ જો મારો ઉપયોગ એનું જ અહંકારમાં વર્તે છે તો આ ગાદીએ બેસીને હું મારો સંસાર વધારું છું. સંસાર ઘટાડવાની કથા ચાલી રહી છે. તો એ છે. એટલે વિચારોની સમૃદ્ધિ બહુ અનિવાર્ય છે. બાકી કોઈ ચીજની અનિવાર્યતા નથી. મનવાળું જીવ છે, સંગી પંચેન્દ્રિય પ્રાણી છે, અને હિતહિતનો વિચાર કરવાની એની પાસે ક્ષમતા છે. સાચું ખોટું શું છે એનો નિર્ણય કરવાની એની પાસે બુદ્ધિ છે. એના આધાર ઉપર પોતાના ઘટનામાં, પોતાના જીવનમાં જે ઘટનાઓ ઘટે છે, જે ઉદયના પ્રસંગો આવે છે, સંયોગો અને સંયોગી ભાવનો જે પ્રસંગ રહે છે, એની અંદર જો આ કરેક્શનનું કાર્ય જો ચાલુ કરી દે તો ગેરંટી છે કે એ અલ્પકાલમાં જ વાસ્તવમાં મુક્તિને પ્રાપ્ત થાય છે. એ વસ્તુ જરૂરી છે. બાકી થોડીક પૂજા પાઠ, સ્વાધ્યાય આદિમાં વિશેષ રહ્યા તો પુણ્ય બંધ થશે, નિર્જાનું કાર્ય નહીં થાય. એ બધા માધ્યમ છે, એના માધ્યમથી તત્વનો વિચાર. જો આપણે જેમ કે મેં હમણાં સાબલી મંદિર પર ઘટિત કર્યું તો એ રીતે ઘટિત કરવાનું. ઇન જનરલ નિર્બળ યુક્તિઓ પર ઘટિત કરીએ છીએ ને એમાં હલતું નથી. કોણ? મિથ્યાત્વ. મોના પાયા અહીંયાથી હલતા નથી. ઉપરથી આ ભાષોમાં જીવ જતો રહે છે, કોઈ નિશ્ચયાભાસ, ઉભ્યાભાસ, એવા આભાસોમાં સમ્યક દર્શનનો, ધર્મનો આભાસ કઈ રીતે નીકળશે પાર? એટલા માટે આ તત્વ નિર્ણય પર આજે મેં થોડીક વિશેષ ચર્ચા કરી કે તત્વ નિર્ણય ઇઝ મસ્ટ. અને જે મિસિંગ પોઈન્ટ છે અભ્યાસ વેદજ્ઞાનના આધાર પર, જેવી આપણે વેદજ્ઞાન આગમના આધાર પર સમજ્યા છે, એને ટોટલ પોતાના અભ્યાસમાં લેવું, પોતાના જીવનમાં કેવી રીતે આ વાત સાચી ઠરે છે, જે તત્વ કહ્યા છે તત્વ કેવી રીતે સાચા ઠરે છે, એ જ વાસ્તવમાં પરીક્ષા છે. પરીક્ષા પ્રધાની ધર્મ છે. કંઈ ભગવાનની પરીક્ષા નથી કરવાની. એમને કહેલા તત્વો મારા જીવનમાં કેવી રીતે સાચા ઠરે છે, સાચા છે તો કેવી રીતે સાચા છે. અગર એ થિંકિંગ તમને તમારા નિર્ણય સુધી પહોંચાડશે. અને નિર્ણય થઈ ગયા પછી ભલે જે સંસ્કાર આપણા અનાદિના છે
જો સંસ્કારના પ્રસંગ આવશે કર્તૃત્વપણાના, છતાં બી એમાં જીત એની નહીં થાય. એમાં જે તમારી સોચની જે સ્થાપના આપણે કરી છે એ ક્યાંય ને ક્યાંય એ બહુ વર્કિંગ કરે છે અને એ ખોટી સોચને ચેલેન્જ કરે છે અને જીવ આગળ વધતો જાય છે. આગળ વધતો જાય છે એટલે મુક્તિના માર્ગમાં વાસ્તવમાં આગળ વધતો જાય છે. આ ગર્ભિત શુદ્ધતા છે. હવે સમ્યક સન્મુખ ચાલવાનું છે, લેવાના છે સંજયજી. સમ્યક સન્મુખ વાળું જીવન આવવું પડે છે મિથ્યા દ્રષ્ટિ, પણ સમ્યક સન્મુખ છે એનો અર્થ કે આ બધું જે સાંભળીને તત્વનું જ્ઞાન જે છે એ નિર્ણયમાં લઈ અને એની જે અનાદિકાળની માન્યતાઓ છે એને એના પર બહુ પ્રહાર કરે છે વારંવાર. પોતાને જ ભણાવવાનો છે. આપણો તો ત્રીજો પત્ર એ છે કે આત્મા સ્વયં ગુરુ છે, શુદ્ધાત્મા ગુરુ છે. એવી અદભુત ચર્ચાઓ છે. અને જો આ થોડુંક આપણે લેતા હતા ને અહોભાગ્યમાંથી, એમાં પરિણામ ડાયરેક્ટ વાંચી લઈએ છીએ. જો અહીંયા भी है, यद्यपि किसी व्यक्ति का या समूह विशेष की विशिष्ट मान्यताओं और परिस्थितियों के लक्ष्य से पत्र लिखे जाते हैं, अतः वे सार्वजनिक और सार्वकालिक साहित्य नहीं बन सकते. पण सांभळो, तथापि जीवन की समस्याओं का आध्यात्मिक समाधान એટલે શું ખબર છે? શાશ્વત સમાધાન, સાચું સમાધાન, ટેમ્પરરી સમાધાન નહીં. કશાયની તીવ્રતા આવતી હોય, બહારમાં એવા પ્રતિકૂળતા આવતી હોય તો ઉપયોગ ફેરવી લઈને નમકાર મંત્રનું સ્મરણ કરવું એ વાસ્તવમાં શાશ્વત સમાધાન નથી. તો કોઈ વસ્તુ ન પ્રતિકૂળ છે કે ન અનુકૂળ છે, એની સિદ્ધિ કરે અને પોતાના માટે, પોતાના સુખ માટે અને અસ્તિત્વ માટે એની કોઈ ગરજ નથી, એનો નિર્ણય કરે. એમ જ નહીં, ભગવાનના કહેવા માત્રથી નહીં, એ પોતે યુક્તિ દ્વારા એ સાચું ઠરે. ભગવાને કહેલી વાત એની બુદ્ધિમાં સાચી ઠરે, સમજી લેવાનું કે ભગવાને કહેલા જે તત્વ છે એના અનુસાર એનું ચિંતન ચાલે અને એનો નિર્ણય વાસ્તવમાં થઈ જાય તો કહે છે કે એનું શાશ્વત સમાધાન લખ્યું છે એ જ પોસિબલ છે. બાકી તો ટેમ્પરરી સમાધાન ઉપયોગ અહીંયાથી અહીંયા હટાવ્યો है ना. आज हमारो उपयोग पलटो बात नहीं, उपयोग पलट्यो ने अभिप्राय पलट्यो. उपयोग पलटવાનું નામ સ્વાધ્યાય છે અને અભિપ્રાય પલટવાનું નામ ધર્મ છે. આ છે કન્સેપ્ટ. અશુભ ભાવથી ઉપયોગ પલટાવીને શુભમાં સ્વાધ્યાયનો ઉપયોગ લઈ આવે સ્વાધ્યાય છે. એકેડેમી શિક્ષણ છે, શિક્ષા છે. અને એના માધ્યમથી અભિપ્રાય પલટાઈ જાય તો કહે છે કે માર્ગમાં આવી ગયું. એ રીતે છે. એટલા માટે બહુ જ, અને એના વચ્ચેની કડી કઈ છે જે મિસિંગ પોઈન્ટ છે આપણા જીવનમાં, કે તત્વ નિર્ણય. અને તત્વ નિર્ણય કર્યા પછી શું, તો કે એ તત્વ નિર્ણય થયો હોય એ હર પ્રસંગોમાં એ નિર્ણય જે છે એ પોષણ થતું જાય. એનું પોષણ થતું જાય તો જે પણ જે ગલતફહેમીઓથી જીવન જીવી રહ્યા છે એ ગલતફહેમીનું નિવારણ થઈ શકે. બહુ ઈઝી છે, બહુ સરળ છે. ચાહે કોઈ બી પ્રકારના ગાથા હોય, કાળસૂત્ર પર જેવા બહુ સૂક્ષ્મ વિષયો હોય, પણ જો આ રેન્જમાં નથી આવતા તો સમજી લો કે બુદ્ધિની કસરત માત્ર છે અને એનું કોઈ ફલ, કોડીની કિંમત નથી મોક્ષ માર્ગમાં. અગર નિર્ણયની ભૂમિકામાં નથી જતા તો કોઈ કિંમત નથી. એ ક્ષયોક્ષમનો તો કોઈ ભરોસો નથી. અને એ સમયે જે વિશુદ્ધિ થઈ હોય તો એ વિશુદ્ધિ પણ શું લઈ આવશે? એકાદ વાર તમે સ્વર્ગમાં લટા મારી આવશો, એનાથી વિશે શું લાભ થવાનો? ખ્યાલ એમને કોઈ મતલબ નથી. કોઈ સંસ્કારના ભરોસે રહેતા નહીં કે સંસ્કાર ખુલી જશે ને આ થઈ જશે ને તેમ થઈ જશે. જ્યારે બી કાર્ય થાય છે ત્યારે કાર્ય વર્તમાનમાં થાય, વર્તમાન પુરુષાર્થથી થાય છે. અને એ વખતે પૂર્વના આરોપ આપો, જે આપો એ આપો. એટલે હવે આપણે જે પણ જે આજે આ સમય, ગઈકાલની યાદ નથી કરવાની, આવતીકાલની આશા નથી રાખવાની. એટલી તૈયારી હોય તો આત્મદર્શન થશે. ગઈકાલ શું કર્યું, શું ના કર્યું એ નહીં, આવતીકાલ કઈ નહીં. આજે હું ત્રિકાલ પ્રભુ છું. આજે એ નક્કી કરવાનું, હું ત્રિકાલ પ્રભુ છું. એ રીતની વાત છે. જરા પણ અહીંયા ઉતરતી વાત નથી આમાં. જો આધ્યાત્મિક સમાધાન શાશ્વત સાહિત્ય का रूप लिए बिना नहीं रहता, એવી અદભુત વાત કરી છે. અને આગળ જો છેલ્લું પ્રેરણાવાળી વાત વાંચી લઈએ પછી મૂળ વિષય પર આવીએ. इन पत्रों में प्रवाहित अध्यात्म रस का अनुभव मात्र इन्हें पढ़ने से नहीं,
अपितु इनका बारंबार मनन चिंतन गोलन से अनुभव होगा। એટલે એમાં આપણે નિર્ણય સુધી પહોંચવાનું, માત્ર ચિંતન બી નહીં, એવું લખ્યું છે પંડિતજી આગળ, માત્ર ચિંતન નહીં, એને કેમ કે આ અચિંત્ય છે આત્મા, ચિંતનથી પ્રાપ્ત થતું નથી, અનુભવથી પ્રાપ્ત થાય, અનુભવથી વાસ્તવમાં એના દર્શન થાય છે, પ્રાપ્ત થાય એટલે શું? દર્શન થાય, એને વાસ્તવમાં એનો સદ્ધાંત થાય છે, સદ્ધાંત થાય છે, એમાં લીનતા થાય છે, એ બધી વાતો છે। જો अतः सभी साधर्मी जन इसके निमित्त से साधक भाव प्रकट करके साध्य की ओर अग्रसर हो, यही भावना व्यक्त करते हुए विराम लेता हूँ। मैं यहाँ लख्યું છે। હવે વિષય સૂચિમાં જો આપણે 3 પત્ર, ત્રીજા પત્ર પર લાસ્ટ ટાઈમ 2-3 પેરેગ્રાફ થયા હતા, પછી આશીર્વચન કરીને આપણે સમાપ્ત કર્યું। પૂરી શિબિરમાં આપણે 2-3 પેરેગ્રાફ થયા હતા, 3 પેજનું આખો પત્ર હતું। આ વખતે ટાઈમ પણ છે, 5 દિવસ હજુ આપણી પાસે આજનો છોડીને 5 દિવસ બાકી છે, તો આપણે એની વિસ્તારથી ફરીથી જે 2 પેરેગ્રાફનું રિવિઝન કરી અને આગળ એની ચર્ચા કરીશું। જો પહેલો પત્રનું નામ વાંચી જાઉં છું, જ્ઞાયક તો જ્ઞાયક ही है। હર જે પત્ર છે એનું હેડિંગ આપ્યું અને એમાં એનો સાર છે, જ્ઞાયક તો જ્ઞાયક ही है। એને વાસ્તવમાં જ્ઞાયક તો આત્માનુભૂતિનો ભગવાન છે, એને જ્ઞાયક જોતા અનુભૂતિ વાસ્તવમાં ત્યાં ઉત્પન્ન થાય છે। જો લખ્યું છે પહેલા પત્રમાં, એની વિસ્તારથી ચર્ચા છે, ખાલી એક પેરેગ્રાફ વાંચીને આગળ વધીએ છીએ। अहो निर्बंध स्वरूप की आराधना के मार्ग में, अहो निर्बंध स्वरूप की आराधना के मार्ग में, कौन से निर्बंध स्वरूप? अबंध स्वरूप, आत्मा अबंध निर्बंध स्वरूप है। आत्मा वास्तव में कर्म थी मूल आत्मा, मूल स्वभाव, असल आत्मा कर्म थी बंधाયેલું નથી, બરાબર છે? કર્મ થી બંધાયેલું નથી એનો શું અર્થ છે? ખ્યાલ છે? આનો મિનિંગ સમજવું જોઈએ, ભાવ આશા। કર્મ છે, પર્યાયમાં કર્મનો બંધ છે, એનું ફળ છે, પરંતુ એ ગમે તેવું ફળ હોય એનાથી આત્મા પ્રભાવિત થતો નથી। માની લો કે ઉદાહરણના આધાર પર કર્મના ફળમાં આપણને શરીરનો સંયોગ થયો, સાંભળજો, અને અઘાતી કર્મના જે છે એના આધાર પર આપણને શરીરનો સંબંધ થયો, સંયોગ થયો, અને ઘાતી કર્મના આધાર ઉપર એના નહીં, એના લક્ષથી આ હું છું એમ માની લે છે, તો પણ અહીંયા કહે છે કે આત્મા એનાથી પ્રભાવિત થતો નથી। ભગવાન છે આત્મા, પરિપૂર્ણ ભગવાન છે, એનાથી અપ્રભાવી રહે છે। તો એ હશે નિર્બંધ સ્વરૂપ। કર્મના બંધન ને કર્મના બંધના ફળમાં આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, ક્યારે જળ સ્વરૂપ થતો નથી। આત્મા પરિપૂર્ણ છે, ક્યારે વાસ્તવમાં પરિપૂર્ણતા છોડતો નથી। અનાદિ અનંતપૂર્ણ છે, એ ક્યારે નાશ થતું નથી। સ્વાધીનપૂર્ણ છે, એ પણ ત્યાં મોજૂદ છે। હર કાલખંડમાં એની મોજૂદગી પૂરી સંપત્તિ સાથે, પૂરા વૈભવ સાથે મોજૂદ રહે છે, એ નિર્બંધ સ્વરૂપ છે। આ જેટલી વાત કહી ને, આગળ સિદ્ધિ થશે આની, એમ જ કથન નથી, આ ડાયલોગ્સ નથી, આની સિદ્ધિ થાય છે। સિદ્ધિ થાય એટલે ખ્યાલ પ્રૂવ થાય છે, આપણી બુદ્ધિમાં પ્રૂવ થાય છે, એ વાત વર્તમાન જ્ઞાનમાં પ્રૂવ થાય છે, અને સંવેદન પ્રત્યક્ષ દ્વારા વાસ્તવમાં એનો લાભ પણ મળે છે। એટલી જબરજસ્ત ચર્ચા છે આમ। जो अहो निर्बंध स्वरूप की आराधना के मार्ग में जब पर के साथ ज्ञेय ज्ञायक संबंध भी परमात्मा से नहीं है, तब बोधक संबंध के लिए अवकाश का पूरी स्वाधीनता। ज्ञेय ज्ञायक संबंध भी संबंध भी परमात्मा से नहीं है, એટલે જ્ઞેયને લઈને જ્ઞાન છે એમ નથી। જ્ઞાન જ્ઞેયાકારનું બને છે તો જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં નથી। એ જે જ્ઞેયાકાર જ્ઞાન છે જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાયક પ્રભુની પ્રસિદ્ધિ જ છે, જેમાં જાણવું થાય છે, એનું જાણવું જરૂર થાય છે, એ તરફ લક્ષ નથી જીવનું, એમ કહે છે। તો કે અહીંયા કહે છે કે જે જ્ઞેયની પણ જરૂર નથી, મારા જ્ઞાન થવા માટે, જ્ઞાન રૂપે પરિણમન કરવા માટે જ્ઞેયની મજબૂરી નથી। સામે ઘી હોય તો, સામે ગુરુ હોય તો, ઘી હોય તો જ્ઞાન થાય ને ગુરુ હોય તો है ना बोध મળે કે ના? અહીંયા છે જ નહીં એ વાત। आगे लगे ना, बौद्धिक संबंध के लिए अवकाश नहीं। जीव स्वयं समझे त्यारे कोईना पर गुरुનો આરોપ આવે તો આવે, પણ જીવ સ્વયં સમજે છે એટલે એનો ગુરુ સ્વયં છે, એની વાત છે અહીંયા।
ज्ञायक तो ज्ञायक ही है, निरपेक्ष स्वयं में ही परिपूर्ण आनंदमय प्रभुता संपन्न। આ પહેલા બોલનો વિશેષ લાભ છે. તો જ્ઞાયક તો જ્ઞાયક ही है. બીજું બોલ છે ઉપાદાન નિમિત્ત કા સ્વ. બહુ ગજબનું છે. આવું તમે થોડું ટચ કરીને આગળ વધીએ છે તો એમાં શું કહેવું છે? ઉપાદાન નિમિત્તનો આખો બોલ આપણે બહુ લગભગ 5 દિવસથી વિશેષ લીધો હતો. એ વખતે બધું છે, ઓન રેકોર્ડ છે આપણી પાસે. તો ઉપાદાન નિમિત્તમાં મુખ્ય વાત એ છે કે જે પણ કોઈ કાર્ય દેખાય છે, સાંભળજો, એ નિમિત્તિક દેખાય છે. જે પણ કાર્ય, માન લો કે અત્યારે આપણે આ સમજવાનું ને સમજાવવાનું કાર્ય ચાલુ રહ્યું છે, તો કોઈ સમજાવે છે ને કોઈ સમજી રહ્યું છે. તો કોઈ સમજાવવાનું નિમિત્ત છે અને એને લઈને કોઈ સમજી રહ્યું છે, દેખાય છે ને. તો કેવી રીતે ખબર પડે? હર સમય જેવી આ જેટલા બી આયોજનો છે એમાં કોઈ કાર્યકર્તાઓ છે. કાલથી આવી ગયા છે કાર્યકર્તા, બરાબર છે. આની પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે. તો એમાં કહે છે દેખાશે એમ, પણ એમાં ઉપાદાનથી કાર્ય થાય છે. એ જોતા આવડી જાય, એ કલા જો શીખી જાય તો કાર્ય થઈ જાય. નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય, એ રીતે છે. અને જ્યારે ઉપાદાનથી કાર્ય થાય છે ત્યારે કોઈને કોઈ નિમિત્ત પર આરોપ આવે છે, પણ કાર્ય નિમિત્તથી થતું નથી. એ રીતે છે. કોઈ નિમિત્તને ઉપાદાન તરીકે કરતા માનવું એ અપરાધ છે, અને નિમિત્તિક કાર્યમાં ઉપાદાન તરફ લક્ષ ના જવું એ અપરાધ છે. એવી સરસ અદ્ભુત વાત સિદ્ધાંતો એ બીજા પત્રમાં ખોલ્યા છે અને આપણીની ચર્ચા થઈ ચૂકી છે. જો पेज नंबर 13 पर છે भाई, उपादान की योग्यता के अनुसार निमित्त भी सहजी बनते हैं. बराबर, निमित्त भी सहजी बनते जाएंगे और फिर हमें निमित्तों की अपेक्षा ही क्या. એના ખ્યાલ આવે? જ્યારે ઉપાદાન જાગૃત થાય છે ત્યારે કહે છે કે એ અનુસાર નિમિત્ત બનતા જાય છે. તો આપણે નિમિત્તની શું અપેક્ષા? નિમિત્ત તરફ શું જોવાનું છે? નિમિત્ત આધીન દ્રષ્ટિ છોડવાની છે. બહારમાં કોઈ એવું કાર્ય થતું હોય છે જ્યારે સ્વયંજીવ કાર્ય કરે છે કે એના પર આરોપ આપી શકાય કે આને કર્યું, આના દ્વારા કરવામાં આવ્યું, એવું આરોપ આપી શકાય એવું કાર્ય બીજા દ્રવ્યમાં થતું જોવામાં આવે છે. પરંતુ કાર્ય ક્યારે થાય? ઉપાદાનથી થાય ત્યારે આરોપ આવે છે. એનો અર્થ એ થઈ ગયો કે કાર્ય કરવામાં નિમિત્તની અપેક્ષા નથી. મને બતાવો, નિર્ણય કરવામાં તમારે કોની અપેક્ષા છે? જીનવાણીની અપેક્ષા છે. આ નિર્ણયને સમજવા માટે પહેલા જીનવાણીની અપેક્ષા હતી. અરે સમજવામાં સમજવું તો તમારાથી જ થાય છે. તમારાથી સમજવું થાય છે તો કહે છે કે નિમિત્ત તો સહજ બનતી જાય. ખ્યાલ આવે કે નિમિત્ત તો આકાશથી ઉતરી આવશે. કેવા કાર્યો થાય છે ને કામ ઓટોમેટિક થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ લેકર, સાંભળજો, આપણે કામ શું કરવું છે? સમ્યક દર્શન કાર્ય તમારે એજન્ડા છે કે નહીં જીવનમાં? કાંઈ સમ્યકત્વથી લઈને સિદ્ધ પદની પ્રાપ્તિ એ આપણો એજન્ડા છે. અહીંયા લખ્યું છે, જુઓ, सम्यक से लेकर सिद्ध पद तक प्राप्त करने की पूर्ण सामर्थ स्वयं में. छता भी हमारे बोलबोली सिंपोलीમાં બધા ઘણા યુવા આવે છે. આ વાક્ય બોલીએ ને કે ભલે સામર્થ અમારામાં પડી છે, પણ બતાવી ત્યારે ખબર પડી ને. તરત કોઈ બતાવી તો ખબર પડી ને. ગુરુદેવશ્રીએ બતાવી ત્યારે ખબર પડી ને. તો બતાવ્યું તો જોયું ખરું. જોયું ત્યારે બતાવ્યું છે એમ કહેવાય, નહીં તો જોયું બતાવ્યું એમ ક્યાંથી કહેવાય? જે સ્વયં સમજે છે. જે અહીંયા એ રીતની ચર્ચાઓ અનેક રીતે કરવામાં આવી છે. આ બીજો પત્ર થયો. ત્રીજો પત્ર જે આપણે પ્રારંભ કર્યો છે આપણે આ શિબિરમાં, યદ્યપી ગઈ વખતે આપણે 2 પેરેગ્રાફ થઈ ચૂક્યા છે, પણ આપણે એનું ફરીથી વિશેષ ચર્ચા કરીશું. એનું હેડિંગ છે શુદ્ધાત્મા હિ સચ્ચા ગુરુ. सहज आत्म स्वरूप सर्वज्ञ देव परम गुरु. कोना विशेषण છે? સહજ આત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. એ સહજ આત્મ સ્વરૂપ અને સહજ છે. એ કોઈના વિકલ્પોથી કે કોઈ નિમિત્તોથી આધીન નથી. બહુ મોટી વાત છે. સહજ આત્મ સ્વરૂપ એટલે કે એને ટકવા માટે, ટકીને બદલવા માટે, બદલવા છતાં ટકવા માટે, ટકી રાખવા માટે સહજ છે. એમાં કોઈ કર્મનું ક્ષય ઉદયની આવશ્યકતા નથી.
એમાં કોઈની ગાઈડલાઇન્સનું આધીન નથી. એવું સહજ આત્મ સ્વરૂપ છે. આપણું અસ્તિત્વ અને આપણું સુખ અને આપણું દુઃખ બધું જ એ સહજ છે, કોઈને આધીન નથી. ન આપણું દુઃખ કોઈને આધીન છે, દુઃખનો અભાવ ન કોઈને આધીન છે, કે આપણું અસ્તિત્વ. દરેક જીવને તકલીફ સારી છે, અનસિક્યોર ફીલ કરીએ છીએ આપણે કાંઈ પણ. જે સૌથી મોટો રોગ એ છે આપણા અસ્તિત્વને લઈને. થોડો કોઈ શરીરમાં રોગ શું આવ્યો પડોશમાં અને અનસિક્યોર ફીલ કરે છે કે શું થશે શું થશે શું થશે. એની બહુ ધુલાઈ કરી છે પંડિતજી આપણે લીસમાં, કે શું કરે છે તારે ટકવા માટે પરની અપેક્ષા નથી. એવી ચર્ચાઓ કરી છે. કોઈ આધીનતા જ નથી. આપણે ટકવા માટે આધીનતા નથી, મોક્ષ માટે કર્મના અભાવની આધીનતા નથી. ખ્યાલ મોક્ષ જવા માટે વાસ્તવમાં જે મોક્ષ પામી ગયા છે એવા જીવોની આધીનતા નથી. એ બધી સુંદર ચર્ચાઓ આગળ આવવા વાળી છે. કેમ કે આત્મા સ્વયં એને ઉપાદાનનું પિંડ છે, આત્મા સ્વયં શક્તિનું પિંડ છે, નિજ શક્તિ છે, શક્તિનું વાસ્તવમાં સંગ્રહાલય છે. અને સ્વયં અહીં આગળ સ્વયંની ચર્ચા ખૂબ થવાની છે. તો કે સ્વયં જ વાસ્તવમાં ગુરુ છે, એટલે મહાન છે. સહજ આત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ. ક્યાં છે સર્વજ્ઞ દેવ? આત્મ સ્વયં સર્વજ્ઞ સ્વભાવી છે, પરમ ગુરુ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ વાસ્તવમાં એને એક ક્ષણ માત્ર જોતા પરમ પ્રસાદીની પ્રાપ્તિ થાય છે. અને અનંતકાલ સિદ્ધાલયમાં સુખની વ્યવસ્થા એક ક્ષણ જોતા થઈ જાય છે. એવું પરમ ગુરુ આત્મા છે. મહાન છે, મંગલ છે, શરણ છે, વાસ્તવમાં એ રીતે છે. તો અને ઉત્તમ છે. આપણને તરત 4 મંગલ છે, 4 ઉત્તમ છે, 4 શરણ એ યાદ આવી જાય. ક્યારે બી આત્મા મહાન છે, આત્મા શરણ છે, આત્મા ઉત્તમ છે, અને એ આપણને યાદ નથી આવતું. મંગલ છે કે નહીં? કોણ આત્મા મંગલ? જીવો મંગલ. ધવલાકાર કહે જે અશુદ્ધ જીવની વિશેષ ચર્ચા જે ગ્રંથોમાં છે એ ગ્રંથોમાં કહે જીવો મંગલ. કોઈ પૂછ્યું કે સાહેબ મિથ્યા દ્રષ્ટિ હોય તો બી કે મંગલ છે. કેમ કે એનામાં બીજભૂત પરમાત્મા શક્તિ પડી છે. એમાં પરમાત્મા બનવાની શક્તિ છે. તમે એકવાર વિચાર તો કરો. આપણા ઘરે કોઈ કામદાર હોય કે જે કોઈ મતલબ કે સ્ટાફ હોય, એ ભગવાન છે. ભગવાન બનવાની શક્તિ. વિચાર તો કરો, આમ અંદરથી કોઈ બી નશો ઉતરી જશે, ક્લેશના કામ મટી જશે. તું જ કેમ જોવો છો? વર્તમાનમાં કોઈ ઝાડુ લગાવે છે આપણા ઘરમાં કોઈ નોકર, તો ભગવાન નથી. આ મંડપ બાંધે છે અને સવારે જે સાફ કરી એ ભગવાન નથી. સ્વરૂપ એ ભગવાન નથી. ભગવાન બનવાની તાકાત નથી. ભગવાન છે. હર જીવમાં તાકાત છે. એકવાર એ દ્રષ્ટિ ક્રિએટ થવી જોઈએ કે વસ્તુનું સ્વરૂપ એવું છે. અહીંયા લખ્યું છે સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. આત્મા સ્વયં પરમ ગુરુ છે. સમજણનો પિંડ છે. ગુરુદેવ એવું કહે. સમજણનો પિંડ હોવાથી સમજાય છે. કોઈ સમજાવવાથી સમજાય છે એ વાત ઔપચારિક છે, સ્થૂલ છે. દેખાય છે એવું કે કોઈને સમજાવવાથી સમજાય છે, પણ ખરેખર સમજનો પિંડ છે એટલે સમજાય છે. ખ્યાલ આવે કે તો નિમિત્તોનું બહુ અપમાન નહીં થાય? તો કે નહીં. તમારાથી સમજાય છે એમ ભગવાનને કહો તો ભગવાનનું અપમાન છે. અને સમજવાથી સમજાય છે એમ સમજીને સમજવાનો વિકલ્પ છૂટી જાય તો ત્રિકાલવર્તી તીર્થંકરોનું બહુમાન છે. ત્રિકાલવર્તી તીર્થંકરો આફ્ટર ઓલ વસ્તુ નિર્વિકલ્પ છે, પરિણામ નિર્વિકલ્પ થવાનું છે. બહુ મોટી વાત છે. ખ્યાલ આવે? ભગવાનને બધી તમારાથી સમજાય છે તો ભક્તિમાં એ બધા રાગના બધા ને એ છે, એ બધા રાગના ચાળા થાય. મારું સ્વરૂપ નથી. ભાઈ અધ્યાત્મ માર્ગ તો આ છે, પ્યોર માર્ગ તો આ છે. દેખાશે તમે સમજાવી રહ્યા છે ને અમને સમજાય છે, એ વખતે નક્કી કરવાનું કે હું સમજણનો પિંડ છું એટલે સમજાય છે. તો કોઈને એમ થાય કે સમજાવવા વાળાનું એમ અપમાન નથી કે ના, કેમ કે છે એમ ભગવાન એમ જ કહે છે. ભગવાન તમારા સમજાવવાથી મને સમજાય છે એમાં ભગવાનનું અપમાન છે. સમજણનો પિંડ હોવાથી સમજાય છે એમ નક્કી કરી, એમ અનુભવ કરીને સમજવાનું વિકલ્પ તૂટી જાય, નિર્વિકલ્પ થઈ જાય તો અનંત તીર્થંકરોનો વાસ્તવમાં બહુમાન છે.
એ અર્ઘ ચડ્યો કહેવાય. અનર્ઘ પદ પ્રાપ્તાય અર્ઘ પામી સ્વાહા. અનર્ઘ પદ તું વિચારતા જ નથી, તો અર્ઘ ચડાવેલો શું કામ? અનર્ઘ પદ પ્રાપ્તાય, અનર્ઘ પદ છે ને એની પ્રાપ્તિમાં અર્ઘ ચડાવવાનો વ્યવહાર ઉપચાર શોભે છે. આખો કન્સેપ્ટ આ રીતે. સમય થઈ ચૂક્યો, 6 વાગે ને ભાઈ? એ રીતે ખેર વાંધો નહીં છે ને? ના હોય તો એ વાંધો નથી, લઈ લઈશું. શરૂઆત કરી લઈએ. જો હવે છે ને પેજ કાઢો, જે આપણે પદ વાંચવું છે ને, પેજ નંબર 14. ત્યાંથી આપણે આપણી યાત્રા ચાલુ કરવી છે. અને 5 દિવસ વિશેષ રીતે આ પત્રમાં જે પણ આપણા માટે પ્રેરણા છે એ પ્રેરણાને વિશેષ રીતે આપણે એક્સેપ્ટ કરવી છે અને એ જ વિચારોનું કરેક્શન કરવું. આપણું કામ જ એક જ છે. આપણે સચ્ચાઈનો સાથ અને સચ્ચાઈનો પક્ષ, એક માત્ર એ જ કામ છે આપણું, એ જ ઈમાનદારી છે. એવી સુંદર ચર્ચા થઈ. હવે એમાં મંગલાચરણ લખ્યું છે શુદ્ધ ચિદ્રૂપો અહમ. 2 વસ્તુ કે શુદ્ધ છે અને ચિદ્રૂપ છે. એમાં અહમ કરવાનું છે. શુદ્ધ છે, ચિદ્રૂપ છે અને અહમ. 3 વસ્તુ. આમાં બધું જ આવી ગયું. ઉપાદાન બી આવી ગયું અને ઉપાદાનનું લક્ષ્ય બી આવી ગયું. કેવું છે આત્મા? હું કેવું શુદ્ધ છું. શુદ્ધ છું, ચિદ્રૂપ છું. 2 વાત કહી. શુદ્ધ છું એનો અર્થ શું છે? શુદ્ધ છું એટલે હા, શુદ્ધ છું, ચિદ્રૂપ છું. હવે શુદ્ધ છું એમાં છે ને 192 નંબરની ગાથા છે પ્રવચન સારમાં. હું એક છું એટલે પરિપૂર્ણ છું, એટલે શુદ્ધ છું. અને શુદ્ધ છું એવું હંમેશા છું એટલે ધ્રુવ છું. અને જે ધ્રુવપણું છે એ શું છે? આશ્રયભૂત છે. આશ્રયભૂત છે એટલે અનુભવ કરવા લાયક છે, અહમ કરવા લાયક છે, અપનાવવા લાયક છે, એના પર પ્રીતિ કરવા લાયક છે. અને ઉપયોગમાં એનું સમર્પણ, શ્રદ્ધાનું સમર્થન અને ઉપયોગનું સમર્પણ. શ્રદ્ધામાં સમર્થન અને ઉપયોગમાં સમર્પણ. એ છે ચારિત્ર. વાસ્તવમાં એ ચારિત્ર લઈ આવશે, સ્થિરતા લઈ આવશે. અને સ્થિરતા જે છે એનું ફળ શું છે? નિરાકરણતા છે. આટલો જ ધર્મ છે. આ જેટલું બધું જે આયોજન દેખાય છે એ બધું આયોજન આટલું કરવા માટે છે. આ જેટલું બી દેખાય છે, ધમાલ જેવી આખી શકલ બદલી નાખી, ચિંતામણી વાસનાની જેવી, મતલબ એ બધું જે છે એ બધું આટલું કરવા માટે છે. ખ્યાલ? શુદ્ધ લખ્યું છે. ચિદ્રૂપનો અર્થ હું કાલે કરીશ. ઇશારો આપી દો કે ચિદ્રૂપ સ્વરૂપ લીધું, રૂપ લીધું. રૂપ એક છે સ્વભાવ અને એક છે સ્વરૂપ. શું અંતર છે? સ્વભાવ અને સ્વરૂપમાં શું અંતર છે? સ્વભાવ અને સ્વરૂપ. સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ એક ફેક્ટર છે પૂરા સ્વરૂપનું. સ્વભાવ ખ્યાલ? યદ્યપિ સ્વભાવને લઈને વસ્તુનો પરિચય કરાવવામાં આવતો હોય છે. ભાવ પક્ષ વસ્તુ જેવું છે કે એનાથી લઈને પરથી ભિન્ન અને પોતાનો મહિમા ભાવ પક્ષથી કરાવવામાં આવતો હોય. એટલે સ્વભાવની બહુ વાત થતી હોય છે. અને સ્વરૂપ શું છે? દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ. એને પૂરું ચતુષ્ટય એ સ્વરૂપ છે આત્મા. અને એમાં સ્વભાવ શું કામ કરે છે? એ સ્વભાવ એક પહેચાન છે. કોઈ બી વસ્તુને એના ભાવથી પહેચાનીએ છીએ આપણે. ઇવન મરચાને, સાકરને, ગોળને એના ભાવથી પહેચાનીએ છીએ. અને લોકમાં પણ આ વ્યક્તિ બહુ સારો છે, આ જે બી કહેતા હોય, ઉદાર છે, દિલદાર છે, જેવી કહેતા હોય, તો એનો ભાવ પક્ષ લૌકિકમાં પકડાતો હોય છે. એમ એ આધ્યાત્મમાં જ્ઞાનમય છે, દર્શનમય છે. ભાવ પક્ષથી આપણે એનું પહેચાન કરીએ છીએ. પણ એ પહેચાન કરીને એનું જે શુદ્ધ જીવાસ્તિકાય જે છે પૂરું ચતુષ્ટયમાં જે બિરાજમાન છે અને એને લીધે વાસ્તવમાં પ્રમાણની શુદ્ધતા છે. એ પ્રમાણની શુદ્ધતા પુરવાર કરી અને સ્વભાવની શુદ્ધતાનું વજન, એનું જોર લઈ અને શુદ્ધોપયોગ સંભવ છે. કથન થોડું તમને ભારે પડશે પણ આની ચર્ચા હું કાલે કરીશ. શુદ્ધ ચિદ્રૂપો અહમ. એમાં અહમ કોનું? એટલે આ મારી વાત છે એવું ભાષિત થવું અને ભાવાસન થવું, એનું નામ અહમ. આ હું છું, એહી મેં હું, એ કથનમાં છે. પણ એવું ભાષિત થવું, અને એવું ભાષિત થવું એટલે શું? એ બી આપણે એનું બી ભાવાસન કરીશું. એ પ્રકારે વ્યવસ્થિત રીતે એનું મંગલાચરણ કરીશું અને પત્રનું પાલન કરીશું. સહેજાનંદી સુરત
સ્વરૂપ